દિયોદર તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષક મિત્રો, આપણે થોડાક સમય પહેલાં સર્વિસ બુક અપડેશન માટેનો એક પત્ર કર્યો હતો અને એ પત્ર સંદર્ભે જ આજે વાત કરવી છે. ટૂંક સમયમાં તમામ પ્રાથમિક શિક્ષકોની સેવા પોથીઓ અદ્યતન કરવા માટેનું કામ આપણે કરવા જઈ રહ્યા છે, પણ એ સંદર્ભે કેટલીક જે તકલીફો પડે છે એની વાત કરવી છે. સૌપ્રથમ તો SAS પોર્ટલ પર આપણે જે શિક્ષકની માહિતી અપલોડ કરેલી છે તેમાં કેટલીક ભૂલો છે, એ સુધારવાની તાત્કાલિક જરૂર છે. એ ભૂલો સુધરશે તો પછી આપણું અપડેશનનું કામ સારું થઈ શકશે. એ માટે બધાને વિનંતી કે હવે પછી જે કંઈ વાત અહીંથી કરવામાં આવે આપ સર્વે ધ્યાનપૂર્વક સાંભળશો. સૌપ્રથમ તો એમાં વ્યક્તિગત માહિતી જે શિક્ષકોની લખેલી છે એમાં સૌપ્રથમ નામ છે, તો આપણને જનરલી આપણી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ દેખાતી નથી, પરંતુ તાલુકાના 2 થી 3 શિક્ષકોના નામમાં ભૂલ, સરનેમમાં ભૂલ હતી, સ્પેલિંગ મિસ્ટેક હતી, તો આપણે એ સુધારવા માટે કહ્યું હતું ને એ થઈ પણ ગયું છે. પણ હજુ પણ તમામે પોતાના નામ જોઈ લેવાના છે. એમાં અન્ય જિલ્લામાંથી જે શિક્ષક મિત્રો આવ્યા છે એમાં કેટલીક ભૂલ એ પ્રકારની છે કે આપણા જિલ્લામાં સરનેમ સૌથી પહેલાં લખવાની સૂચના હતી, બીજા જિલ્લામાંથી આવેલા કેટલાક શિક્ષક મિત્રોમાં એમના નામ આગળ લખેલા છે અને સરનેમ લાસ્ટમાં લખેલી છે. તો આપણે તમામ એક સૂત્રતા જળવાય એ માટે નામ સૌપ્રથમ અટક જે છે એ સૌપ્રથમ લખવાની છે અને પછી પોતાનું નામ અને પિતાનું નામ લખવાનું થાય છે. એ જ રીતે પિતાનું આખું નામ, માતાનું આખું નામ, એમાં પણ અટક પહેલાં જ લખવાની છે. આ ચેક કરી લેવાનું છે આ પ્રમાણે થયેલું છે. જ્યાં ભૂલ હોય તે આપણે એનો સુધારો જે કરાવવાનો છે એના માટેનું એક પત્રક મોકલીશું, એટલે એમાં જે કંઈ સુધારો કરવાનો થતો હોય એટલું જ આપે લખીને મોકલવાનું છે આધાર પુરાવા સહ. પછી સરનામું છે, જિલ્લો છે, પછી કાયમી સરનામાની વિગત છે. એમાં કેટલાક એ વતનના સરનામા લખેલા છે, કેટલાક અહીંના સરનામું લખેલું છે. પણ જે સરનામું લખેલું હોય એ કાયમી સરનામામાં વતનનું સરનામું લખો એ સૌથી વધારે સારું રહેશે. પછી બ્લડ ગ્રુપ છે, એ બ્લડ ગ્રુપ જો આપને અવેલેબલ હોય તો બ્લડ ગ્રુપ લખીને મોકલો એ યોગ્ય ગણાશે. પછી જાતિ છે, મેલ ફિમેલ જે લખવાનું છે. પછી ડ્રાઇવિંગ લાયસન્સ નંબર છે. આ બધી માહિતી ચોકસાઈપૂર્વક આપ લખીને મોકલજો, તો એ પ્રમાણે આપણે અપલોડ કરી શકીએ. ચૂંટણી કાર્ડ નંબર છે. ચૂંટણી કાર્ડ નંબર અવારનવાર બદલાતો રહેતો હોય છે કે ઘણી વખતે તમે અત્યારે હાલ જે જગ્યાએ છો ત્યાં તમે એનું એપિક કઢાવ્યું છે તો એનો નંબર અલગ હોય, પછી 1-2 વર્ષ પછી કે ગમે ત્યારે બદલાવો છો, જ્યારે એરિયા બદલાય તો એપિક તમે બદલાવો છો તો એ વખતે એનું ચૂંટણી કાર્ડ નંબર બદલાતો હોય છે. તો એમાં પણ ખાસ અપડેટેડ હોય તો જ્યારે ચૂંટણીલક્ષી માહિતી કે અન્ય કોઈ માહિતી માંગવામાં આવે ત્યારે આપણે સાચી માહિતી અહીંથી પણ ઓફિસ કક્ષાએથી પણ આપી શકાય અને શિક્ષણ કાર્ય બગડે નહીં, એટલે તમને પણ ડિસ્ટર્બ ના કરવા પડે કે શાળાના આચાર્યને ડિસ્ટર્બ ના કરવા પડે, પેસેન્ટર આચાર્યને ડિસ્ટર્બ ના કરવા પડે. એ પ્રમાણેની ગણતરી સાથે જ આ અપડેશનનું આપણે કામ કરી રહ્યા છીએ. પછી આધાર કાર્ડ નંબર છે. આધાર કાર્ડ નંબર જે તમે લખો છો એ અહીંથી કોઈ પણ, માનો કે તમે માસિક પત્રકનો રિપોર્ટ કાઢો છો એમાં પણ કોઈ જગ્યાએ દેખાતું નથી, એટલે એમાં પ્રાઇવેસી રહે જ છે, પણ છતાં ચોકસાઈપૂર્વક તમારો આધાર કાર્ડ નંબર લખો. પછી બેંકનું નામ છે, બેંક એકાઉન્ટ નંબર છે, IFSC કોડ છે. પછી ઇન્કમટેક્સમાં પાન નંબર. સૌથી અગત્યની બાબત એ છે કે આપણે જ્યારે અહીંથી ક્વાર્ટર ભરવામાં આવે છે, દર 3 મહિને ક્વાર્ટર ભરવાનું થતું હોય છે, તો ક્વાર્ટર ભરતી વખતે ઇન્કમટેક્સના જે તમે ડિટેલ લખી છે પાન કાર્ડ નંબરની એમાં ભૂલ હોય એટલે ક્વાર્ટર તો અહીંથી સબમિટ થઈ જાય છે, પરંતુ તમારો પાન કાર્ડ નંબર ખોટો હોવાના કારણે એ એમાઉન્ટ ડિફર થાય છે અને એના કારણે આપણે એની નોટિસ પણ મળતી હોય છે અને સાથે સાથે પેનલ્ટી પણ લાગે છે. એટલે પાન કાર્ડ નંબર જે છે એ જે કોઈ શિક્ષક મિત્રોના ભૂલ ભરેલા હોય એ સુધારવા માટેનું લખીને મોકલવાનું છે. અને આ બધું આપણે એટલા માટે કહીએ છીએ કે આપ આપની કક્ષાએથી આ કોઈ ફેરફાર કરી શકશો નહીં. આપની પ્રોફાઇલ લોક કરી દેવામાં આવી છે, એટલે આપે જે કોઈ સુધારો કરવાનો થતો હોય એ અમને જે પ્રોપર ચેનલથી શાળાના આચાર્ય અને પે સેન્ટર આચાર્ય મારફતે જ મોકલી આપવાનું રાખજો. પછી પ્રોવિડન્ટ ફંડ નંબર છે, એમાં CPF નો નંબર. આ એક નાની લાગતી બાબત કેટલી ગંભીર છે 1-2 ઉદાહરણથી જોઈએ કે આજુબાજુના તાલુકાઓમાં જેવા પ્રશ્નો થયેલા છે કે આમાં જે નંબર ખોટો નંબર નાખેલો હોય એના કારણે
તમારા એકાઉન્ટમાં પૈસા ના જતા હોય અને આપણે જે જાગૃત શિક્ષકો છે એ તો NSDL પરથી કે એ એમનો હિસાબ જોઈ લેતા હોય છે, પરંતુ અમુકને આવી ભૂલ થતી હોય, જોતા ન હોય અને નિષ્કાળજી હોય, એના કારણે લાંબા સમય પછી ખબર પડે કે એમની જે દર માસે જે CPFની કપાત થઈ છે એ અન્ય શિક્ષકના ખાતામાં જમા થઈ ગઈ છે. અને બીજા તાલુકામાં એક પ્રશ્ન બન્યો હતો કે જે શિક્ષકના ખાતામાં જમા થઈ હતી એ શિક્ષકનું અવસાન થઈ ગયું. અવસાન થઈ ગયા બાદ એના વાલી વારસોએ એ રકમ જે જમા હતી એ અને સરકારનો હિસ્સો બધું ઉપાડી લીધું અને પછી પેલા શિક્ષકને ખબર પડી એટલે એના માટેની પ્રોસેસ કરવી પડી અને બહુ મહેનત માગી લે એવી વાત હતી. એ વાલી જે શિક્ષક હતો, જે મૃતક હતા, એના વાલી વારસદાર હતા, એ સજ્જન હતા એટલે એને એ જે એમાઉન્ટ હતી એ પરત આપી. બાકી આ વસ્તુ થઈ શકે એમ છે એટલે CPF નંબર જે છે એ તમારો ખાસ ચોકસાઈપૂર્વક જોઈ લેજો. પછી પ્રાન નંબર છે, પ્રાન નંબરમાં પણ કોઈ ભૂલ હોય તો એ પણ આપણે અહીંયા મોકલી આપવાનું છે. પછી આગળના મહત્વના મુદ્દામાં જોઈએ તો બેઝિક પગાર જે છે એ બેઝિક પગારમાં લગભગ બધાનામાં સુધારો હશે જ. એટલે નવો જે હાલનો બેઝિક હશે એ ઓટોમેટિક આવી ગયો હશે, પણ છતાં જો કોઈ ફેરફાર હોય, ભૂલચૂક હોય તો એ ધ્યાન દોરજો. પછી પગારનો પ્રકાર એ વિદ્યાસહાયક હશે તો ફિક્સ લખેલું હશે અને બાકીનામાં બધામાં ફૂલ લખેલું હશે. પછી ગ્રેડ પે, તો ગ્રેડ પે ઘણા શિક્ષક મિત્રોને ખ્યાલ નથી હોતો કે ભાઈ જ્યારે શરૂઆતમાં 2400નો ગ્રેડ પે હોય છે. આ છઠ્ઠા પગાર પંચ પ્રમાણેની વાત છે ને અત્યારે હાલ આપણે 7મા પગાર પંચ પ્રમાણે પગાર લઈએ છીએ એટલે ગ્રેડ પે અત્યારે કદાચ ખબર ના હોય તો 2400, 4200, 4400 અને જેને ઉચ્ચતર પગાર ધોરણ ત્રીજું મળ્યું હોય એને 4600નો ગ્રેડ પે મળવા પાત્ર થાય છે એટલે એ પ્રમાણેનો ગ્રેડ પે હોવો જોઈએ. પછી ઇન્ક્રીમેન્ટ મંથ, એટલે ઘણા શિક્ષકોમાં ભૂલ છે કે જુલાઈ અને જાન્યુઆરી, તો આપણે ઘણી વખતે અહીંથી માહિતી માંગવાની થાય છે કે ભાઈ જુલાઈ મહિનામાં ખાસ કરીને જાન્યુઆરીમાં કે જાન્યુઆરીમાં કોના ઇન્ક્રીમેન્ટ છૂટે છે એ લિસ્ટ આપો અને લિસ્ટ આપ્યા પછી આપણે IFMSમાંથી એની ઇન્ક્રીમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરીને મોકલતા હોઈએ છીએ. પણ આ એટલા માટે કરવું પડે છે કે અહીંયા આપણી જોડે ડેટા જે છે એ અવેલેબલ નથી, સાચો નથી. ઘણાએ અગાઉ જે વિકલ્પ આપ્યો હતો, વિકલ્પના કારણે એને જુલાઈ કરેલું હોય, પાછળથી જાન્યુઆરી થયું હોય તો એ ખાસ ચકાસીને જે ઇન્ક્રીમેન્ટનો મંથ છે એ તમારે લખવાનો છે. પછી જન્મ તારીખ બધાની મોટાભાગે સાચી જ હશે પણ છતાં ખરાઈ કરી લેજો. પછી નિવૃત્તિની તારીખ, તો નિવૃત્તિની તારીખ જે તમારી જન્મ તારીખ છે એમાં 58 વર્ષ ઉમેરીને કરવાની થતી હોય છે, પરંતુ એમાં સત્ર લાભ સાથે લખી હોય તો પણ કોઈ એટલો બધો ઇસ્યુ રહેશે નહીં એટલે એમાં સુધારો નહીં કરાવો તો ચાલશે. પછી ખાતામાં દાખલ તારીખ છે તમારી એ બધાને ખ્યાલ જ છે એટલે એ જ ચેક કરી લેજો. હાલની શાળામાં દાખલ થયા તારીખ, એમાં જે બદલાઈને આવ્યા છે એમને કદાચ જો જૂની તારીખ ચાલતી હોય તો એ ખાસ ચેક કરી લેજો. પછી ફિક્સમાંથી ફૂલ પગાર થયા તારીખ, તો ઘણા શિક્ષકોને જે તે સમયે ફિક્સમાંથી ફૂલ પગારમાં થયા હોય 5 વર્ષે તો એ લખેલું હોય, પરંતુ પાછળથી કોઈ સિનિયોરિટીના આધારે એને શ્રેયાંતાનો લાભ મળ્યો હોય અને એને જે શિક્ષક સંવર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હોય એ થોડાક સમય પહેલાં કરવામાં આવ્યો હોય તો એ ફેરફારો થયા ન હોય તો એ SAS ની માહિતીમાં પણ એ તમે ફેરફાર કરી લેજો. પછી હોદ્દો છે, તો હોદ્દામાં બધાને ખબર જ છે કે જે મુખ્ય શિક્ષક જે છે એમાં જે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપીને આવ્યા છે એ લોકોએ H-સ્ટાર્ટ લખવાનું છે. બાકીના ઉપશિક્ષક અને મુખ્ય શિક્ષકનું જે કોલમ છે એ પ્રમાણે જે ભરેલું હશે. પછી ઉચ્ચતર પગાર ધોરણ મળેલ છે, તો આ જ્યારે માહિતી ભરી અને પછી લોક કરવામાં આવ્યું હતું તો લોક કરતી વખતે શક્ય છે કે તમને ઉચ્ચતર પગાર ધોરણ મળ્યું હોય પણ એ વખતે ન મળ્યું હોય તો ના લખેલું હોય પણ હાલના સંજોગોમાં મળેલ હોય તો એમાં લખવાનું થાય છે. પછી મળ્યા તારીખ, તો એ પણ બધાનામાં મોટાભાગે ફેરફારો હશે જ, કારણ કે શરૂઆતમાં જે સમયગાળો ગણવાનો નહોતો તો એ વખતે જે ફિક્સ પગારનો સમયગાળો નહોતો ગણ્યો તો એ પ્રમાણે તમારું ઉચ્ચતર પગાર ધોરણ થયું હતું. ત્યારબાદ તમારા ઉચ્ચતર પગાર ધોરણમાં ફેરફાર થતાં સળંગ નોકરી ગણવાના કારણે પ્રથમ ઉચ્ચતર જે છે એ વિદ્યાસહાયક તરીકેની નોકરીનો સમયગાળો ગણીને કરવામાં આવેલ છે, તો એ ચેક કરી લેજો. પછી કયું ઉચ્ચતર છે એ સામે લખવાનું છે, ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ જે પ્રમાણે લખવાનું થાય છે. પછી સેવા પોથી મુજબ વતન, આ એક ખાસ ખરાઈ કરી લેજો કે સેવા પોથીમાં તમારી સર્વિસ બુકમાં જે વતન છે એ જે એમાં લખેલું હોય. પછી જ્ઞાતિ છે, એમાં કેટેગરી છે કે SC, ST, OBC, જનરલ, એટલે જનરલ માટે કદાચ ઓપન શબ્દ છે તો એ ખાસ જોઈ લેવાનું છે. પછી નિમ્ન અને ઉચ્ચતર, આમાં અહીંથી હમણાં થોડાક સમય પહેલાં જ્યારે મેકમની માહિતી કે ખાલી જગ્યાની માહિતી બનાવવાની થતી હતી ત્યારે આપણે એવું વિચાર્યું હતું કે કોઈને ડિસ્ટર્બ નથી કરવા, અમારી રીતે જ માહિતી તૈયાર કરી દઈએ,
પણ ઘણા શિક્ષકો જે તે સમયે નિમ્ન પ્રાથમિકમાં કામ કરતા હોય અને ઉચ્ચતરમાં સરભર કર્યા હોય તો જે તે વખતે ઉચ્ચતર લખેલું છે એટલે ઉચ્ચતરના શિક્ષકોની સંખ્યા હાલની જે સંખ્યા વાસ્તવિક સંખ્યા છે એના કરતાં વધી જાય છે. એટલે એ કારણે આપણે માહિતી બનાવી ના શકીએ અને ફરીથી પે સેન્ટર આચાર્યને શાળા મારફતે આપણે માહિતીની ખરાઈ કરીને ભરવી પડી હતી. તો એ ખાસ જોઈ લેજો કે જે ઉચ્ચતરમાં છે, હવે તો બે જ વિકલ્પ લઈને ઉચ્ચતરમાં આવ્યા હોય તો એમને ઉચ્ચતર જ લખવાનો છે અને બાકીના નિમ્ન પ્રાથમિકમાં લખવાના છે. પછી વિકલ્પ કે સીધી ભરતી, તો એ પણ એની અંદર સામે લખવાનું છે કે વિકલ્પ અને સીધી ભરતી. તો જે વિકલ્પ લઈને 1 થી 5માં કામ કરતા હોય અને વિકલ્પથી આવ્યા હોય વિકલ્પ અને બાકીના બધા સીધી ભરતીમાં આવશે. એટલે આ પ્રમાણેનો જે ફેરફાર કરવાનો થતો હોય એ કરી લેવાનો છે. પછીના જે કોલમ છે બાકીના કોલમ પણ બધા તમારે જોઈને ભરી દેવાના છે. સીસીસીની જે વિગતો છે એમાં જે બેઠક નંબર, સંસ્થાનું નામ, પછી કયા વર્ષમાં પાસ કરીને કુલ ગુણ કેટલા ને એમાંથી કેટલા ગુણ મેળવ્યા એ વિગત લખવાની છે. પછી વિધાનસભા અને લોકસભાનો ભાગ નંબર, મતદાર ક્રમાંક નંબર, આ બધો ફેરફાર થતો રહેશે. એટલે આ કદાચ તમે હાલ પૂરતા નહીં મોકલો તો ચાલશે, કારણ કે અત્યારે તમે મોકલશો ફરી પાછા એમાં ફેરફારો જ થવાના છે, કેમ કે આ નંબરો સતત બદલાતા જતા હોય છે. એટલે આટલી બાબતની ખાસ ચર્ચા હતી. ખાસ સીપીએફના નંબરો બાબતે જોઈ લેવાનું છે કે સીપીએફનો નંબરની ખાસ ખરાઈ કરજો, કારણ કે નાણાકીય મેટર છે. તમારા બેંક એકાઉન્ટ નંબરની ખરાઈ કરજો, પાન કાર્ડ નંબરની ખરાઈ કરજો. આ થયા પછી આપણે સર્વિસ બુક અપડેશનનું કામ કરી શકશું, કારણ કે સૌથી પહેલાં આપણે સર્વિસ બુકને નંબરિંગ કરવાની ગણતરી છે. એટલે ચોક્કસ નંબરથી જ એ તમારી જે સર્વિસ બુક છે એ શોધી શકાય અહીંથી. અને સર્વિસ બુક જ્યારે અપડેશન કરવાનું નંબરિંગ કર્યા પછી તો તમે જે એસએએસમાં માહિતી આપશો એ અહીંથી અપડેટ કર્યા પછી એની જે એક્સેલ શીટ ડાઉનલોડ કરીશું ને એના આધારે જ તમારા સર્વિસ બુકના ફ્રન્ટ પેજ ઉપર જે સ્ટીકર મારવાનું છે એના આધારે જ થશે. એટલે જો તમારા નામમાં કે એ જે કોઈ ભૂલચૂક હશે તો પછી એના ઉપર જે સ્ટીકર લગાડવાનું છે એમાં પણ ભૂલ થશે. એટલે આ પ્રમાણેની ચોકસાઈ કરી અને પૂરેપૂરું આધારો સહ આ જે કંઈ સુધારા કરવાના થતા હોય આધારો સહ અહીંયા મોકલી આપવાનું રાખશો, જેથી સત્વરે આપણે આ કામગીરી કરી શકીએ. અને અગાઉ પે સેન્ટર આચાર્ય મારફતે અને વિવિધ ગ્રુપોમાં પણ મેસેજ આપણે મોકલેલ છે કે શિક્ષકના સેવાકીય પ્રશ્નો જે કોઈ પેન્ડિંગ હોય એ મોકલી આપવાનું રાખશો. તમારા કોઈ પેન્ડિંગ બિલ હોય તો એ પણ મોકલી આપવાનું રાખશો, જેથી સત્વરે આપણે એ પ્રમાણે કામગીરી કરી શકીએ. અને ભવિષ્યમાં પણ કોઈ જો સૂચના આપવાની થશે તો આપણે આ રીતે તમામ શિક્ષક સુધી આવી સૂચના પહોંચી જાય એ માટેનો પ્રયત્ન કરીશું. અને આશા રાખું કે આપ સૌનો સાથ સહકાર મળતો રહેશે અને આપણે ટીમ એજ્યુકેશન દિયોદર વતી જે કંઈ શિક્ષણમાં ઉત્તમ કરી શકીએ અને શિક્ષકોના જે પ્રશ્નો છે એનો હલ કરી શકીએ એ માટે આપ સૌને ફરીથી સાથ સહકાર આપવા માટે વિનંતી કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.